જામનગરની મોદી સ્કૂલમાં એક ઘટના બની હતી અને ઘટનામાં એવી વાત હતી કે ત્યાં પણ આગનો બનાવ લાગ્યો છે. રાજકોટની જ્યારથી ઘટના બની છે ત્યારે આવી ઘટના બને ત્યારે આપણા જીવ છે તાળવે રહી જતા હોય છે. લગભગ આ સ્કૂલમાં એ સમયે 700થી પણ વધુ વિદ્યાર્થીઓ હતા. એ બધાને જ સલામત સ્થળે છે ખસેડી નાખવામાં આવ્યા હતા અને નીચે જે બેઝમેન્ટમાં જે વાયરનું ગૂંચડું હતું અને મીટર જે હતું ત્યાં આગ લાગી હતી અને આ આગ લાગવાનો બનાવને કારણે થોડી જ વારમાં છે ફાયર સેફટીના જે એટલા પણ સાધનો હતા એ ત્યાં હાજર હતા અને એટલું જ નહીં પણ ફાયરની જે ટીમ છે એ પણ પહોંચી ગઈ હતી. એમણે શું કહ્યું ત્યાં આવીને ફાયર ઓપરેટર જે હતા એ સાંભળીએ. આજ રોજ કંટ્રોલ રૂમમાં કોલ આવતા કે મોદી સ્કૂલમાં આગ લાગેલ છે તો અમે તાત્કાલિક ધોરણે અહીંયા પહોંચ્યા ત્યારે વિદ્યાર્થીઓને પહેલેથી સહી સલામત સ્થળે વયા ગયા હતા. એ માટે અમે પહેલા સૌ પ્રથમ આગને બુઝાવી અને આગ મીટર બોર્ડમાં લાગેલી હતી એટલે આગને સંપૂર્ણપણે બુઝાવી નાખી. એની સાથે સાથે સ્કૂલના જે અત્યારે મુખ્ય સૂત્રધાર છે એમણે પણ જે આ બનાવ બન્યો હતો એના વિશે વાત કરી છે. સાંભળી આ વિડીયો. જ્યારે ઇલેક્ટ્રિક પેનલમાં સેજ પાર્ટ થતા અમે બાળકોને તરત ઇલેક્ટ્રિશિયન કરીને બહાર લઈ લીધા હતા, સ્ટાફને પણ બહાર લઈ લીધો હતો અને અમારા દ્વારા આગ સંપૂર્ણપણે ઠાળવાની અમે પ્રયત્ન કરેલા હતા અને તરત ફાયર બ્રિગેડમાં જાણ કરી દીધેલી હતી અને સંપૂર્ણપણે બધા જ બાળકો સ્કૂલની બહાર આવી ગયેલા હતા. સેજ પાર્ટ થયો એટલી જ મિનિટ. કેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે? 500 બાળકો. અને ફાયર સેફટીની સજ્જ હતી એટલા માટે તરત જ અમે બાળકોને ઇવેક્યુએટ કરી લીધા હતા અને તરત ફાયરના બાટલાથી અમે ઠાળવાની અમે પ્રયત્ન કરેલા હતા. કોઈ જાનહાની કોઈ નથી થયેલી. પીજીવીસીએલમાં કઈ રજૂઆત કરી હતી આગલા દિવસે? પીજીવીસીએલમાં આગલા દિવસે અમે સ્પાર્ક થયેલા હતા એની અમે કમ્પ્લેન કરેલી હતી. સવારના ભાગે કમ્પ્લેન કરેલી હતી. પીજીવીસીએલ ટીમ કેટલા સમયમાં આવી હતી? એટલે તરત કમ્પ્લેન કરીએ એટલે સપોર્ટ એનો સારો હોય છે એટલે આવી જ જતી હતી પણ ક્યાં કારણોસર થયું આ વસ્તુ